મુંબઈ અમદાવાદ હાઈવે પર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ પાસે એક ટેમ્પો અને કન્ટેનર વચ્ચે સર્જાયેલા અત્યંત ભીષણ અકસ્માતમાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। દહાણુ તાલુકાના બાપુ ગામથી ટેમ્પોમાં સગાઈના પ્રસંગે જઈ રહેલા આશરે 100 જેટલા લોકોને કાર ભરખી જતા સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે। બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે વાહનો પલટી મારી ગયા હતા અને ઘટના સ્થળ ચીસોથી ગુંજી ઉઠ્યું। અકસ્માતમાં 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। टू मुंबई जाने वाली लेन है। उस लेन में एक 35 से 40 आदमी बैठे हुए एक आइशर टेम्पो में बैठे थे और वो आइशर टेम्पो रॉन्ग साइड से अपनी गांव की ओर जा रहा था। तो सामने से एक हेवी कंटेनर जिसमें रेडी मिक्स सैंड भरी हुई थी, ये कंटेनर आके उसको साइड से टकराया, जिसके कारण अभी तक 13 लोगों की अनफॉर्चुनेटली डेथ हो गई इसमें।